હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો આજે હું અહીંયા રેગ્યુલર મસાલા કરતાં કંઈક આપણે અલગ મસાલો કરીને જો શાક બનાવીએ તો એકદમ ટેસ્ટી એવું શાક બને છે। તો હું અહીંયા અલગ મસાલો કરી અને ગુવારનું શાક બનાવીશ અને એની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ। તો અત્યારે ગરમીમાં સરસ એવો સિઝનનો ગુવાર આવતો હોય છે, એકદમ તાજો, ફ્રેશ અને કુમળો એવો। તો એનું શાક આપણે કંઈક અલગ મસાલો કરીને આજે હું તમને બનાવીને બતાવીશ। જો તમને પણ આ રેસીપી સારી લાગે તો મારા આ વિડીયોને એન્ડ સુધી સ્કીપ કર્યા વગર જોતા રહેજો અને વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો। મેં અહીંયા એક બાઉલમાં ગુવાર લઈ લીધો છે અને મેં અહીંયા 300 ગ્રામ ગુવાર લીધો હતો અને એને આ રીતે સમારીને રેડી કર્યો છે અને સરસ એવો ધોઈ દીધો છે। અને હા, ગુવાર છે એ તમારે એકદમ ઝીણો એવો નથી સમારવાનો, આ રીતે મોટા મોટા ટુકડા હોય એમાં જ આપણે સમારીને રેડી કરવાનો છે। અને ગુવારને થોડો એવો કૂણો હોય, વધારે કઠણનો હોય એવી પસંદગી તમારે કરવાની। તો મેં અહીંયા ગેસ પર કઢાઈમાં તેલ પણ રાખી દીધું છે। તેલ થોડું એવું નોર્મલ ગરમ હોય તરત જ આપણે 1 ટેબલસ્પૂન અજમો એડ કરી, ચપટી જેવી હિંગ એડ કરી અને તરત જ ગુવાર અંદર એડ કરી દઈશું। અને જલ્દી એવો ગુવાર ચડી જાય એના માટે 1 ટેબલસ્પૂન જેવું આપણે મીઠું એટલે કે ટેસ્ટ અનુસાર મીઠું અંદર એડ કરી અને આ રીતે મિક્સ કરીશું। તો ગુવારમાં અત્યારે આપણે કોઈ પણ મસાલા નથી કરવાના, આને આપણે સાંતળવાનો છે। તો 2 થી 3 મિનિટ સુધી આપણે ગુવારને સાંતળી દઈશું। તો આ રીતે સતત એવું હલાવતા રહીશું અને તમે જોઈ શકો છો કે થોડું એવું 2 થી 3 મિનિટ જેવું આ રીતે સંતળાઈ જાય એટલે આપણે એમાં પાણી એડ કરવાનું છે, પરંતુ પાણી આપણે વધારે એડ નથી કરવાનું। આ રીતે 3 ટેબલસ્પૂન જેવું આપણે પાણી એડ કરવાનું છે, એ પણ ખાસ ધ્યાન રાખવાનું। તો થોડું એવું પાણી એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે ગુવારને કૂક થવા દઈશું। તો પ્રોપર એવો 80 થી 90% કૂક થાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું। જ્યાં સુધી ગુવાર કૂક થાય ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવીને રેડી કરી દઈશું। એના માટે મેં 6 થી 7 કળી લસણની લઈ લીધી છે। 1 ટેબલસ્પૂન જીરું એડ કરી દઈશું, 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું મેં એડ કર્યું છે અને થોડું એવું ચપટી જેવું મીઠું એડ કરીશું, જેનાથી સરસ એવી ચટણી આપણી ખંડાઈ જાય। તો આ રીતે જો તમારે રેગ્યુલર તીખું મરચું ઉપયોગ કરવું હોય તો તમે એ પણ કરી શકો છો। મેં અહીંયા કાશ્મીરી મરચું ઉપયોગ કર્યું છે, જેનાથી શાકનો કલર પણ એકદમ સરસ આવશે। તો બધું જ સરસ એવું પહેલાં તો આપણે ખાંડી અને રેડી કરી દઈશું। તો સરસ એવી ચટણી આપણી ખંડાઈ ગઈ છે આ રીતેની, તો એને પણ આપણે સાઈડમાં રાખી દઈશું અને બીજી એક મસાલો કરવાનો છે એ બતાવી દઈશ। નાનું એવું મિક્સર જાર લઈ લઈશું। શેકેલા સિંગદાણા ફોતરા દૂર કરી મેં 3 ટેબલસ્પૂન લઈ લીધા છે અને એ જ રીતે 3 થી 4 ટેબલસ્પૂન મારી પાસે ચણાના લોટની સેવ પડી હતી તો મેં એ સેવનો ઉપયોગ કર્યો છે। જો તમારી પાસે ગાંઠિયા, પાપડી કોઈ પણ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો। તો બંનેને મિક્સ કરી અને દરદરું એવું પીસવાનું છે, એકદમ પ્રોપર એવું ઝીણું આપણે નથી પીસવાનું, એ પણ ખાસ ધ્યાન રાખવાનું। તો આ રીતે સરસ એવો પીસી અને મેં રેડી કરી દીધું, દરદરું એવું આ રીતેનું આપણે પીસી દેવાનું। તો મિક્સર જારને પણ સાઈડમાં રાખી દઈશું અને આપણો ગુવાર જે કૂક થવા રાખ્યો હતો એ ચેક કરી લઈશું। તો આ રીતે ચમચાની મદદથી ચેક કરી લેવાનું, જો ગુવાર થોડો પણ કાચો હોય તો એને આપણે કૂક થવા દેવાનો। તો સરસ એવો ગુવાર આપણો બધો જ કૂક થઈ ગયો છે। તો આ સમયે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની અને જે ગુવાર બધો કૂક થયેલો છે એને એક પ્લેટમાં આપણે લઈ લઈશું। તો આ રીતે બધો જ ગુવાર આપણે તેલ સાથે બધો જ આ પ્લેટમાં લઈ લેવાનો। તો એ જ કઢાઈમાં આપણે ફરીથી વઘાર કરવાનો છે। તો મેં અહીંયા 3 થી 4 ટેબલસ્પૂન તેલ રાખી દીધું છે અને તેલ થોડું એવું નોર્મલ એવું ગરમ થાય એટલે તરત જ આપણે 1 ટેબલસ્પૂન જીરું એડ કરી દઈશું। જીરું થોડું એવું તતળે એટલે આપણે અંદર જે ચટણી બનાવી હતી લસણની એ ચટણી અંદર એડ કરી અને ચટણીને થોડી એવી સાંતળી દઈશું। લસણની થોડી એવી કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને સાંતળી દેવાની। તો લસણ થોડું એવું સંતળાઈ જાય એટલે આપણે સિંગદાણા સેવની જે ક્રશ કરીને રાખ્યું હતું એ અંદર એડ કરી દઈશું। જો તમારી પાસે સેવ, ગાંઠિયા કે પાપડી ન હોય તો તમે આ સમયે ચણાનો લોટ 1 ટેબલસ્પૂન એડ કરી શકો છો અને થોડો એવો એને પણ શેકી દેવાનો। તો આ રીતે ચણાનો લોટ કે ચણાની સેવ અને સિંગદાણાનો ઉપયોગ કરવાથી શાકનો ટેસ્ટ પણ બમણો આવે છે અને શાકનો રસો છે એકદમ સરસ એવો જાડો થાય છે। તો આ બંનેને પણ સરસ એવું પહેલાં તો આપણે સાંતળી દઈશું। તો આ રીતે મસાલા કરવાથી શાક પણ મસ્ત ટેસ્ટી બને છે અને શાકની જે ગ્રેવીની થિકનેસ છે એ પણ સરસ એવી આવે છે।
તો સેવ અને સિંગદાણા પણ થોડા એવા સરસ સંતરાઈ ગયા છે. તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું અને બીજા બધા મસાલા કરીશું. 1/2 ટેબલસ્પૂન હળદર પાવડર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર અને 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર આપણે અંદર એડ કરી દઈશું, મિક્સ કરી દઈશું. અને આ બધા જ મસાલા ફરીથી થોડા એવા આપણે સાંતળી દઈશું. બધા જ મસાલા સાંતળતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે, એ પણ ખાસ ધ્યાન રાખવાનું. તો બધા મસાલા સરસ એવા સંતળાઈ ગયા છે. તો વધારે ટેસ્ટી શાકને બનાવવા માટે મેં અહીંયા 2 ટેબલસ્પૂન મોળું દહીં લઈ લીધું છે. તો દહીંને આપણે અંદર એડ કરી દઈશું અને દહીં એડ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે, એ પણ ખાસ ધ્યાન રાખવાનું. નહીં તો જે દહીં છે એ અંદર તરત જ છાશ જેવું બની જશે. એટલે દહીં એડ કરી મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને બધું સરસ એવું ફરીથી આપણે મિક્સ કરી દઈશું. આ રીતે દહીંમાં પણ બધા જ મસાલા સરસ એવા મિક્સ થઈ જાય અને આ રીતેનું સરસ એવું કૂક થઈ જાય. તમે જોઈ શકો છો કલર પણ સરસ એવો ચેન્જ થઈ ગયો છે, મસાલા પણ સરસ એવા સંતરાઈ ગયા છે. તો જે ગુવાર આપણે કૂક કરીને રાખ્યો હોય તો બધો જ અંદર આપણે એડ કરી દઈશું. તો ગુવારને મસાલામાં સરસ એવો મિક્સ કરી દઈશું, એકબીજા ઉપર કોટ થાય એ રીતે બધા જ મસાલા સરસ એવા આપણે મિક્સ કરી દેવાના. અને થોડું એવું અંદર આપણે પાણી એડ કરીશું અને પાણી આપણે ગરમ એડ કરવાનું છે. ગરમ પાણી એડ કરવાથી શાકનો ટેસ્ટ પણ સરસ આવે છે, જરાય પણ બદલાતો નથી અને ગ્રેવી પણ સરસ એવી થશે. ઢાંકી અને એને આપણે કૂક થવા દઈશું. તો 3 થી 4 મિનિટ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એને કૂક થવા દઈશું. તો 4 મિનિટ જેવું થઈ ગયું તો આપણે ચેક કરીશું. તમે તો જોઈ શકો છો કે ઉપર સરસ એવું તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણું શાક છે એકદમ ગ્રેવી સરસ એવી થિકનેસવાળી બનીને રેડી થઈ ગઈ છે. તો આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે. ઓલરેડી આપણે ગુવાર કૂક કરીને જ અંદર એડ કર્યો હતો એટલે અત્યારે શાક બનતા જરાય પણ પાછળથી વાર નથી લાગતી. હવે શાક જ્યારે પણ બની જાય તરત જ ચપટી જેવો ગરમ મસાલો અને થોડો એવો ગોળ અંદર એડ કરી દેવાનો અને આ રીતે મિક્સ કરી દેવાનો. ગોળની જગ્યાએ તમે ખાંડ પણ એડ કરી શકો છો અને જો ન પસંદ હોય તો ગોળને તમે સ્કીપ પણ કરી શકો છો. શાક ગરમ હશે એટલે ગોળ પણ સરસ એવો અંદર પીગળી જશે. તો શાક આપણું બનીને રેડી થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. જો તમે રેગ્યુલર મસાલા સાથે ગુવારનું શાક બનાવતા હોય તો મારી આ અલગ મસાલો કરીને બનાવવાની શાકની રીત તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ એવું ટેસ્ટી બને છે. મારા ઘરના સભ્યોને તો ખૂબ જ એવું ટેસ્ટી લાગ્યું. તો હવે કહે છે કે રેગ્યુલર મસાલા કરતાં આ રીતે એક અલગ મસાલો કરીને હવે રેગ્યુલર શાક બનાવવાનું. જો રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય.